નેતાજીએ મંજૂરી વિના જ રોડનું કામનું ખાતમુહૂર્ત કર્યું। વાત છે સુરતની કે જ્યાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ રસ્તાના કામના કરેલા ખાતમુહૂર્તને લઈને હવે વિવાદ સર્જાયો। વિપક્ષ નેતા અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેશ ભંડેરીનો આરોપ છે કે પ્રફુલ પાનસેરિયાએ વિકાસના કામનો જશ ખાટવા માટે મંજૂરી પહેલા જ રોડના કામનું ખાતમુહૂર્ત કરી નાખ્યું। શહેરના વરાછા વિસ્તારની લક્ષ્મણનગર સોસાયટીમાં 30 નવેમ્બરે આરસીસી રોડનું ખાતમુહૂર્ત કર્યું। વિપક્ષનો આરોપ છે કે સોસાયટીના પ્રમુખને પણ જાણ કર્યા વગર વહેલી સવારે પ્રફુલ પાનસેરિયાએ રસ્તાના કામનું ખાતમુહૂર્ત કર્યું। વિપક્ષનો દાવો છે કે રસ્તાના કામની ફાઇલ મ્યુનિસિપલ કમિશનર પાસે મંજૂરી માટે પડી છે, જેના પર કમિશનરે સહી પણ નથી કરી, પરંતુ મંત્રીએ જશ ખાટવા માટે વહેલું ખાતમુહૂર્ત કરી નાખ્યું। હજી વર્ક ઓર્ડર નથી સોંપાનો એટલે અમે એનું ખાતમુહૂર્ત નથી કર્યું, પરંતુ મંત્રીશ્રીને અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ ઉતાવળ હતી એટલે એક દિવસ વહેલા સવારમાં 8 વાગ્યામાં આવી અને સોસાયટીના પ્રમુખની ખબર નહોતી ને એને બોલાવી લીધા કે આવો ખાતમુહૂર્ત કરવાનું। અરે હજી વર્ક ઓર્ડર નથી સોંપાનો, કઈ એજન્સીને કામ અપાણું હજી કાંઈ નક્કી નથી, આજની તારીખમાં નક્કી નથી, તો શા માટે આટલી બધી ઉતાવળ રાખવામાં આવી? પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે। 30 નવેમ્બરે પ્રફુલ પાનસેરિયાએ ખાતમુહૂર્ત કર્યા બાદ પણ વિકાસનું કામ આજે પણ અધૂરું છે અને રસ્તાના વાંકે લોકોને આવ્યો છે હેરાન પરેશાન થવાનો વારો। વિકાસનું કામ ટલ્લે ચડવાથી સ્થાનિકોને હેરાન થવાનો વારો આવ્યો છે। શું છે નાગરિકોની ફરિયાદ, આવો સાંભળીએ। સુરતના વરાછા વિસ્તારમાં આવેલી લક્ષ્મણનગર સોસાયટીની અંદર 15 દિવસ પહેલા જે રીતે જે મંત્રી દ્વારા ખાતમુહૂર્ત રોડનું જે કરવામાં આવ્યું હતું અને જે રીતે માહિતી મળી રહી છે સુરત મહાનગરપાલિકાની અંદર આ રોડની હજુ મંજૂરી નથી મળી, ત્યારે તો ખાતમુહૂર્ત કયા આધારે કરવામાં આવ્યું છે તેને લઈને તો આપણી સ્થાનિક લોકો છે, શું સમસ્યા છે, રોડની કેટલી જરૂરત છે અને રોડ કેમ નથી બની રહ્યા, શું કહેશો? તમે સોસાયટીના પ્રમુખ છો, ક્યારે ખાતમુહૂર્ત કર્યું હતું અને રોડ હજુ બન્યો છે કે નહીં? 15 દિવસ પહેલા ખાતમુહૂર્ત થઈ ગયું છે, હજી કોઈ આવ્યો નથી। હજી એવું કહેશે કે 8 દિવસ પછી ને 15 દિવસ પછી આવશે એવું। કેટલી સમસ્યા રોડ વગર? અરે બહુ યાર તકલીફ પડે છે, આ બધી માટી ઉડે ને આ બધું છે। કોણ કોણ આવ્યું હતું ખાતમુહૂર્ત કરવા? હવે પ્રફુલભાઈ હતા, એક સોતીબેન કેડા હતા કોર્પોરેટર, બીજા અમુક વ્યક્તિ હતા હારી। શું કહેશો, ખાતમુહૂર્ત જે કરવામાં આવ્યું છે અને જે રીતે રોડને હજી મંજૂરી જ નથી મળી? એવું તો આની પહેલાં એવું થયું હતું, મતલબમાં કહી જાય છે પણ આવતું નથી કોઈ અહીંયા કામ કરવા, અને અહીંયા પબ્લિક હેરાન થાય છે એવું કોઈને દેખાતું નથી। ઘણા ટાઈમ થાય, મતલબમાં આ પ્રોબ્લેમ તો ઘણા ટાઈમ થાય છે, ચોમાસાની એટલી તકલીફ પડે અને અત્યારે પણ મતલબમાં શેરીમાં પાણી હાથે નાખતા હોય, ગંદકી થતી હોય, કામ હજી કોઈએ કર્યું નથી હજી। શું કહેશો, મુહૂર્ત થયું પણ મહાનગરપાલિકામાં રોડની મંજૂરી જ નથી? હવે મંજૂરી નથી તો એ લોકોને ખબર હોય ને, અહીંયા તો એમ વાત કરેલી હતી કે મંજૂરી મળી જશે અને મહિના દીમાં તમારું કામ ચાલુ થઈ જશે, પણ મહિનો થવા આવ્યો હજી કોઈ પણ કામ ચાલુ થયું નથી। શું કહેશો, કેટલી સમસ્યા રોડ બન્યો નથી, મંજૂરી નથી મળી અને ખાતમુહૂર્ત થઈ ગયું? ઘણો એવો 5-6 વર્ષ થઈ ગયા, લેટર પેટ આપ્યા, 3-4 વર્ષ તો લેટર પેટ આપ્યા, આજ રોડ બનાવી, કાલ બનાવી, તમે લેટર પેટ આખા સોસાયટીનું જે લેટર પેટ હતા બધી શેરી નંબર ઉપર જે કાઢવાના હતા બધા પૈસા હતા કાઢ્યા, એ બધું ભરી આવ્યા તો રોડ નથી થતો। જે રીતે સ્થાનિક લોકોમાં જે રીતે શું કહેશો, 15 દિવસ પહેલા ખાતમુહૂર્ત રોડનું થઈ ગયું છે, હજુ રોડ નથી બન્યો અને હજુ પણ ક્યારે બનશે હજી નક્કી નથી? નક્કી નથી સાહેબ, એ લોકો એમ કહે છે કે આવશું હજી કાગળિયા ચાલુ છે, કામ ચાલુ છે। સાહેબની અંદર આવ્યા હતા તો ખાતમુહૂર્ત કરી ગયા પણ હજી આવ્યા નથી, હવે ક્યારે આવે આપણે જોઈએ એમ। જે રીતે સ્થાનિક લોકોમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે ઘણા સમયથી જે કહેવામાં આવી રહ્યું છે અને 15 દિવસ પહેલા કોર્પોરેટર અને મંત્રી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકા દ્વારા આ રોડની મંજૂરી ક્યારે આપવામાં આવે છે અને આ રોડ સોસાયટીની અંદર ક્યારે બનશે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।